ઓ ભાઈ વરસાદ આવે છે. આ તમે જો તમે ચોખ્ખું પાણી કેટલો છે. આ મિત્ર તરા છે ને બહુ મોટું છે. જો ત્યાં સુધી તો જય દ્વારકાધીશ ભાઈ, કેમ છો બધા? મજામાં ને મજામાં જશો તો મિત્રો ગુડ મોર્નિંગ આપણું થઈ ગયું છે. મસ્ત મજાનું સવાર પડી ગયું છે. તો જો અત્યારે તમને જો ઘરે જો રાતનો મિત્રો વરસાદ પણ આવ્યો હતો, પણ વરસાદ આટલો નહોતો કે છાંટા જરા આવીને વહી ગયા હતા. આપણે વરસાદની જરૂર છે એટલો વરસાદ ન આવ્યો. અત્યારે વરસાદની જરૂર છે, ખાસ તો વરસાદ નથી થતો. ત્યારે આપણે ગાયોને વટાવી નાખીએ છીએ. આપણે ભાઈ ઘર બાજુ જો ખળની અંદર પાણી વહેલું. છાંટા કેમ કે આવ્યા હતા એટલે તો રાતનો છાંટા 1-2 વાર આવ્યા, પણ છાંટા આટલા ન આવ્યા. મિત્રો જો કે માંડવી જો અહીંયા વરસાદ આવ્યો એટલે આપણને લાગ્યું ઘરે મિત્રો માંડવીને ત્યારે ખાસ વરસાદની જરૂર છે, પણ વરસાદ આવતો નથી. તો આપણે થોડોક ટાઈમની અંદર કરવી જોઈશે મોટર ચાલુ. મિત્રો આપણો બ્લોક 2 દિવસથી નહીં આવ્યો. 2 દિવસ તો આપણે નથી મળ્યો, 2-3 દિવસની હું બ્લોક શૂટ કરી મૂકીશ તો 3-4 થઈ જશે. તો મિત્રો એનું બહુ કારણ છે મોટું, કેમ કે મિત્રો હું ફોનની અંદર કાંઈક જોતો હતો, આમ કરતો હતો ને એક બ્લોક શૂટ કરેલો હતો, બીજો બ્લોક કાંઈક શૂટ 2 બ્લોક શૂટ કરેલા હતા. ખબર નહીં વિડીયો જેટલા શૂટ કરેલા વિડીયો બધા ઉડી ગયો. ઘણા બધા વિડીયો જે કેમથી ફોટા નહોતા એ બધા ઉડી ગયા છે. શું થાય હવે અહીંયા આગળ? તો આ બ્લોક પછી હવે બીજો બ્લોક શૂટ કરી. શું એક બ્લોક શૂટ કર્યો તો આવી રીતે ઉડી ગયો. ઘણા બધા એ ફોટા પાડેલા હતા, વિડીયો ઘણા બધા હતા. બધા કેટલા 200-500 જેવા ફોટા અને વિડીયો ઉડી ગયા છે, ખબર નહીં. ઓ ભાઈ વરસાદ આવે છે. વરસાદ ઓલી બાજુ મિત્રો વરસાદ છે. જાય છે ઓલી બાજુ. જો આવી ગયો તો કામ બની જાય આપણું. તો છાંટા આવ્યા છે ત્યારે. ઓકે ગાઈસ લેટ્સ ગો. લો તો અહીંયા તો મિત્રો જો અત્યારે કેવો તડકા જેવો તડકો. તો મિત્રો વરસાદ આવતો નથી. વરસાદ હવે આવતો નથી રે. વરસાદ હવે આવતો નથી રે. તો મિત્રો છાંટા આવી વહી વરસાદ જોવે છે. છાંટા આવે વહી જાય. શું કરવું નથી. હવે જઈએ બીજી વાડીએ ચક્કર મારીએ. હું છે કાંઈ બાયું આવી નથી એવું માંડવીની અંદર ને આવી ગઈ તો કામ ખતરનાક છે. પહેલાં આપણે જઈને ચક્કર મારીએ. ચક્કર જતા તારે લેટ્સ ગો. તમને જઈને બતાવીશ. જો સાથી આપણે છોડી નાખ્યો તો હમણાં મિત્રો સાથી આની અંદર ત્રીજો સાથી હાંક્યો હતો. એની અંદર બીજો સાથી હાંકવાનો હતો, એ હાંકી નાખ્યો હતો અને એનો મેં બ્લોક શૂટ કર્યો હતો, આખો બ્લોક. અને મેં હમણાં તમને કીધું ને કે વિડીયો જે આખો બ્લોક શૂટ કરેલો હતો, આખો બ્લોક ઉડી ગયો. ખબર નહીં યાર કેટલા બધા ફોટા નહોતા, બધા સફાયો થઈ ગયો. મિત્રો જો વારે આપણે માંડવી છીએ. મિત્રો વરસાદની જરૂર છે. અત્યારે તડકો નીકળી છે. વરસાદની જરૂર છે મિત્રો. જ્યાં વરસાદ જોતો હતો ત્યારે ના જોતો હતો ત્યારે એટલો આવતો હતો. અત્યારે જોઈએ છે મિત્રો વરસાદ, તો વરસાદ આવતો નથી. પવનનો અવાજ બહુ બધો આવતો હશે એટલે એને ઇગ્નોર મારો. તમને બતાવી દઉં હું આપણે વાવી હતી જ્વારને જોવો મિત્રો. આપણી જ્વાર મસ્ત મજાની ઉગી ગઈ છે, મસ્ત મજાની. તો જોવું તમે. લેટ્સ ગો ગાઈસ. તો આ બાજુ જ્વાર આપણી ઉગી આવી છે. ઓકે ગાઈસ. તો મિત્રો આ છે આપણા ઉડદ. જો તમે ઉડદ આવ્યા હતા એ તમને બતાવી દઉં હરખી રીતે. જોવો તમે ઉડદ પણ મિત્રો ઉગી ગયા છે. આ બાજુ તમને બતાવી દઉં.
સવાર નજારો છે આ તમે જો મસ્ત મજાનું ચોખ્ખું પાણી કેટલો છે એટલે પાણા જે છે ને બધું એ પણ વરસાદ હોય ને મિત્રો અત્યારે હું અહીં ઊભો ને ત્યાં પણ અહીંયા પાણી ભરી રહ્યું પાણી કેમ ઉડો રહે એટલે ત્યારે ચોખ્ખો છે મેં આપણી જે વાડી છે ને આ વાડી છે આપણી હાવ નજીક જ છે આ બાજુ ओ ब्यूटीफुल शो क्या गाइस नजारा है ऐसा लगा मेरा मजाक મિત્રો આની અંદર નાવાની મજા છે આ હા હા શું તમને મિત્રો વાત લેવા દઉં વાત નથી મિત્રો અત્યારે હું મિત્રો જો તો મિત્રો ચોમાસાની મજા છે આમ જો નદી જો નદી આમ ભરી રહ્યું જોવાની આમ મજા તો મિત્રો જો પવનનો અવાજ ફૂલ છે આ પવન ફૂલ છે હા જો નજારો મોરલા મિત્રો આ છે આ મિત્રો તળાવ છે ને બહુ મોટું છે જો જ્યાં સુધી જમ્પ ઉગે ને ત્યાં સુધી હજી તો અહીંયા તો કાંઈ આટલું જ છે મિત્રો અહીંયાથી આ બાજુ 1-2 કિલોમીટરની અંદર આ છે જે નદી છે 1 થી 2 કિલોમીટરની અંદર છે એટલે તમે વિચારી શકો કે કેટલી મોટી છે આટલો આની અંદર પાણી આવે સમાય છે તો ચોમાસે મિત્રો ફૂલ વરસાદ હોય ને ત્યારે અહીંયા જોવાનું મજા આવે અહીંયા જો આટલું પાણી જો અહીંયા ઊભો ને અહીંયા ઉપર પાણી ચડી જાય ત્યારે જોવાની મજા આવે અમારા ઘરે બહાર નીકળો એટલે આ બાજુ પાણી દેખાય જે બાજુ જો પાણી તો મિત્રો અત્યારે આપણે જવાનું છે નેત કાઢવાનું છે જો તમે ગાભા કાઢી નાખીએ ગાભા સોરી નેત કાઢવાના ગાભા નહીં મિત્રો જો આ બાજુ છાંટા છે વાદળો મિત્રો આપણે ને કાઢીને આવી ગયા છે ને તો છાંટા આવે છે વરસાદમાં કાંઈ ના થતું છાંટા આવે તો મિત્રો જોવો અહીંયા આપણે વાછડા ગાયું ઓલી બાજુ બળદને બધા માથી નાખ્યા છે પડી ગયા છે સાંજ તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી નાખો યાર તમે યાર સબસ્ક્રાઈબ નથી કરતા સબસ્ક્રાઈબ કરો કાંઈ વાંધો નહીં સબસ્ક્રાઈબ કરી નાખો સબસ્ક્રાઈબ તો હાલો મિત્રો મળીએ સબસ્ક્રાઈબ કરો વધી ગયો છે સબસ્ક્રાઈબ કરી નાખો સબસ્ક્રાઈબ તો જય દ્વારકા